વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ ઓફિસર તેમજ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરી હતી. સ્થાનિકોએ પાલિકાની કચેરી ખાતે આવીને માટલા ફોડ્યા હતા અને પાણીના પોકાર કર્યા હતા. તેમ છતાં પાણીનો પ્રશ્ન હલ થતો ન હતો. આ દરમિયાન પાલિકાના અધિકારીઓ દ્વારા આંતરિક રીતે તપાસ કરવામાં આવતા એવી માહિતી મળી હતી કે કેટલાક લોકો ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાણી ખેંચી રહ્યા છે, જેના કારણે અન્ય વિસ્તારમાં પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. જેને લઈને ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરની આગેવાનીમાં પાલિકા કર્મચારીઓનો સ્ટાફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તુલસીવાડીમાં ત્રાટક્યો હતો અને તુલસીવાડી વિસ્તારમાં આવેલા ખ્વાજાનગર સહિતના વિસ્તારના મકાનોમાં ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં પાણી ખેંચવા માટે ગેરકાયદેસર લગાવવામાં આવેલી 59 ઇલેક્ટ્રિક મોટર કબજે કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી કાર્યવાહીના પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. જો કે પાલિકાની આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના બની ન હતી. તુલસીવાડી વિસ્તારમાં પાણી નહીં આવવાની ફરિયાદ જે મળેલી હતી, આસપાસના વિસ્તાર ખ્વાજા એપાર્ટમેન્ટ એ આજુબાજુના જે 5 એપાર્ટમેન્ટ છે તેમાં પાણી નહીં મળવાની રજૂઆત થયેલી હોય ત્યાં ડાયરેક્ટ મોટરથી પાણી ખેંચવાની ફરિયાદ મળેલ હતી. ત્યાં આધારે આજરોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ 50 થી 60 જેટલી મોટરો જપ્ત કરવામાં આવેલ છે. અને હવે એમને કનેક્શન આપવામાં આવશે. કનેક્શન છે જે આપણા કાયદેસરના કનેક્શન એ છે એની કાર્યવાહી જરૂરથી કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવશે. તેઓ દ્વારા અરજી કરેલી તમામ જે નિયમ મુજબના કનેક્શનો તેઓને આપવામાં આવશે. કેટલો સ્ટાફ જોડાયો હતો અને પોલીસની કે અન્યની મદદ લેવામાં આવી હતી? પોલીસનો સ્ટાફ લગભગ 20 થી 25 જણનો સ્ટાફ, દબાણ શાખાનો સ્ટાફ, પાણી પુરવઠા ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ની ટીમ મળી અંદાજે 150 થી 200 જેટલો સ્ટાફ જે આ જે કામગીરીમાં જોડાયેલો હતો અને તમામ જે હાલ કામગીરી જે ચાલુ છે.